જો હવે સુભાષચંદ્ર બોઝવાળો જે અધૂરો પ્રશ્ન છે તે એ અરસામાં અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝંપલાવી જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેરો પર અણુબોમ્બ ફેંક્યા, જેમાં કહેવાય છે કે એક સાથે જ કે 1,25,000 સવા લાખ જેટલા લોકો અંતસ્ફોટ એમાં મૃત્યુ પામ્યા હતા આ જ્યારે અણુબોમ્બ ફેંકાયો ત્યારે, બરાબર. એટલે કે અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના કહેવાય છે કે જાપાનની તાકાતને રોકવા નાગાસાકી અને હિરોશીમા શહેરો પર અણુબોમ્બ ફેંક્યા. તેનાથી ભયંકર વિનાશ સર્જાતા જાપાને મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. એના કારણે કહેવાય છે કે ભયંકર વિનાશ સર્જાયો, જેના કારણે જાપાને મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. પરિણામે જાપાન તરફથી આઝાદ હિંદ ફૌજને મળતી મદદ બંધ થઈ ગઈ, કે જેના કારણે જાપાન તરફથી જે કહેવાય છે આઝાદ હિંદ ફૌજને જે મદદ મળતી હતી તે બંધ થઈ ગઈ. બ્રિટને હવાઈ હુમલા કરી આઝાદ હિંદ ફૌજના સૈનિકોને પીછેટ કરવાની ફરજ પાડી. બ્રિટને શું કર્યું, એટલે કે ઇંગ્લેન્ડે હવાઈ હુમલા કરી આઝાદ હિંદ ફૌજના સૈનિકોને પીછેટ કરવાની ફરજ પાડી. મે 1945માં બ્રિટિશ દળોએ આઝાદ હિંદ ફૌજ પાસેથી રંગૂન કબજે કર્યું. જો શું કર્યું, મે 1945માં બ્રિટિશ દળોએ એટલે કે અંગ્રેજી જે સૈનિકો હતા તેમણે આઝાદ હિંદ ફૌજ પાસેથી રંગૂન કબજે કર્યું. આથી આઝાદ હિંદ ફૌજને વિખરાઈ જવાની ફરજ પડી, જેના કારણે શું પરિસ્થિતિ થઈ કે આઝાદ હિંદ ફૌજને વિખરાઈ જવાની ફરજ પડી. સ્વરાજ પ્રાપ્તિનું સુભાષચંદ્ર બોઝનું સ્વપ્ન પૂરું ન થયું. અને આ એક માર્ક્સ માટે ધ્યાનમાં રાખીશું કે તેમનું અવસાન ક્યારે થયું, કે 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું હોય તેમ માનવામાં આવે છે. કારણ કે સચોટ નથી કે 100% એમનું અવસાન થયું કે એવું મૃત્યુ પામ્યા તે, બરાબર. સુભાષચંદ્રનું બલિદાન એડે ન ગયું. ટૂંક સમયમાં ભારતને આઝાદી મળી. ઈસવીસન 1941થી મૃત્યુ પર્યંત વિદેશોમાં જ રહીને સુભાષચંદ્ર બોઝે ભારતની સ્વતંત્રતાની લડતમાં અનન્ય ફાળો આપ્યો છે. એટલે આ એક માર્ક્સ માટે આપણે ધ્યાનમાં રાખીશું કે 1941 પછી તેમણે જીવ્યા ત્યાં સુધી, બરાબર, તેમને ભારતની સ્વતંત્રતાની લડતમાં અનન્ય ફાળો આપ્યો છે. એના પછી કહે છે ગાંધીજીએ ભારતના ભાગલાનો કેમ સ્વીકાર કર્યો. જુલાઈ 1946ની ચૂંટણીઓમાં મુસ્લિમ લીગે 78 બેઠકોમાંથી 73 બેઠકો મેળવી. તેથી મુસ્લિમ લીગે પાકિસ્તાન માટેની માંગણી પ્રબળ કરી. જો મુસ્લિમ લીગે કહેવાય છે કે એમની જે 78 બેઠકો હતી તેમાંથી 73 બેઠકો તેમને મળી, જેના કારણે મુસ્લિમ લીગે પાકિસ્તાન માટેની માંગણી પ્રબળ બનાવી. બ્રિટિશ સરકાર પર દબાણ લાવવા મુસ્લિમ લીગે 16 ઓગસ્ટ 1946નો દિવસ સીધા પગલાં દિન તરીકે મનાવવાનો આદેશ કર્યો. આ એક માર્ક્સ માટે આપણે ધ્યાનમાં રાખજો, બરાબર, કે સીધા પગલાં દિન તરીકે ક્યારે મનાવવામાં આવ્યો, તો 16 ઓગસ્ટ 1946નો દિવસ મુસ્લિમોએ સીધા પગલાં દિન તરીકે મનાવ્યો. પરિણામે દેશભરમાં હિંસક કોમી તોફાનો ફાટી નીકળ્યા, જેના કારણે પરિણામ સ્વરૂપે શું પરિસ્થિતિ થઈ, તો સમગ્ર ભારતની અંદર કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. પરિણામે આ પરિસ્થિતિમાં વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ સહિત કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા વિના અન્ય કોઈ વિકલ્પ નથી. અને જ સમયે કહેવાય છે કે વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ સહિતના કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા વિના હવે અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી. મુસ્લિમ લીગ અને મોહમ્મદ અલી જીનાના હઠાગ્રહ એટલે કે એમની જે હઠ પકડી હતી તે 9 ડિસેમ્બર 1946ના રોજ મળેલી બંધારણ સભાનો મુસ્લિમ લીગે કરેલો બહિષ્કાર તેમજ 31 જાન્યુઆરી 1947ના રોજ મુસ્લિમ લીગે પાકિસ્તાન મેળવવા માટે જલદ કાર્યક્રમ યોજવાના આગ્રહને કારણે હિંદના ભાગલાને પાડવાની પરિસ્થિતિ સર્જાઈ, જેના કારણે કહેવાય છે કે ભારતના ભાગલા કરવા સ્વાભાવિક હતા, જેના કારણે થઈને 31 જાન્યુઆરી 1947ના રોજ મુસ્લિમ લીગે જે કહેવાય કે પાકિસ્તાન મેળવવા માટેના જે કાર્યક્રમો હતા, બરાબર, એ કાર્યક્રમો યોજવાનો આગ્રહને કારણે હિંદના ભાગલા પાડવાની પરિસ્થિતિ સર્જાઈ. તેથી માઉન્ટ બેટને ભારતના ભાગલાની યોજના રજૂ કરી. જો મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભારતના ભાગલા પાડવાની જે યોજના છે એ કોણે રજૂ કરી હતી, તો લોર્ડ માઉન્ટ બેટન, જે આપણા કહેવાય છે કે ભારતના છેલ્લા અંગ્રેજ ગવર્નર હતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ અંગ્રેજ ગવર્નર જનરલ, બરાબર,
જેની ગણના આપણે માઉન્ટ બેટન આ નામ આપણે યાદ રાખીશું. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ એટલે કે અંગ્રેજ ગવર્નર જનરલ તો માઉન્ટ બેટન, બરાબર. અને ભારતના છેલ્લા અંગ્રેજ ગવર્નર તો પણ માઉન્ટ બેટન, બરાબર. એટલે આપણે આ ખાસ ધ્યાનમાં રાખીશું કે તે કોણ હતું, એમનું નામ આપણે માઉન્ટ બેટનનું. અનેક સ્વાયત્ત અને વિરોધી એકમવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે. તેવું પણ જણાવ્યું, માઉન્ટ બેટને જણાવ્યું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમવાળી નિર્બળ એટલે કે કોઈપણ પ્રકારની શક્તિ કે તાકાત વગરની, બરાબર, કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે. માઉન્ટ બેટનની આ દલીલ જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને યોગ્ય લાગી. એટલે કે માઉન્ટ બેટને જે દલીલ કરી એ દલીલ કોને યોગ્ય લાગી કે જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને આ જે દલીલો હતી તે યોગ્ય લાગી. તેમણે ગાંધીજી સાથે માઉન્ટ બેટનની યોજનાની ચર્ચા કરી, જેના પરિણામ સ્વરૂપે બંને શું કર્યું, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુએ એ ગાંધીજી સાથે ચર્ચા વિમર્શ કર્યો. પરંતુ ગાંધીજી તો છેક સુધી એક જ બાબતમાં માનતા હતા કે ભારતના કોઈપણ સંજોગોમાં ભાગલા કરવા નથી, બરાબર. આ પરિસ્થિતિ હતી. ગાંધીજીની ઈચ્છા સંપૂર્ણપણે ભાગલાની હતી જ નહીં તો જો ભાગલાની ઈચ્છા હોત તો 1930માં જ આપણે આઝાદી લઈ લીધી હોત. કારણ કે ત્યારે પણ આપણને કહેવાય છે કે પાકિસ્તાનની જે અલગ માંગણી હતી એ જો કરી દેવામાં આવી તો ત્યારે જ દેશ આઝાદ થઈ ગયો હોત. પણ ગાંધીજીના હઠાગ્રહને કારણે તે બની શક્યું ન હતું. એટલે આપણે જુઓ પછી આપણને કહે છે કે ગાંધીજીએ ન છૂટકી અને ભારે હિંદના ભાગલાની યોજનાનો સ્વીકાર કર્યો. જો ગાંધીજી પ્રમાણે શું કહ્યું કે ન છૂટકે, એમની ઈચ્છા તો ન હતી, ભારે દુઃખ સાથે કહેવાય છે. ભારે અહીંયા એટલે કે વધારે પડતું એને જાણે દુઃખ હોય કે હિંદના ભાગલાથી એમને એકને જ વધારે પડતું દુઃખ હતું એ પ્રમાણે એમને હિંદના ભાગલાની યોજનાનો સ્વીકાર કર્યો. અને આ સાથે આપણને કહેવાય છે કે આપણા ભારતના જે ભાગલા પાડવામાં આવ્યા તેના માટેની જે પરિસ્થિતિ હતી તે કંઈક આ પ્રકારે હતી.